તો આજે આપણે ઘણા બધા સ્ટોક છે જે આજે આપણને એક્શનમાં જોવા જરૂરથી મળવાના છે. હવે સ્ટોક સ્પેસિફિક આજે આપણે એક્શન સૌથી પહેલાં હોવું જોઈએ તો આપણે સૌથી પહેલાં વાત કરીશું TCS, કારણ કે આજે માર્કેટનો મૂડ જે ખરાબ સંકેતો મળી રહ્યા છે એ આપણને TCS તરફથી જોવા મળી રહ્યા છે. TCSમાં તમે નજર કરો તો એમના જે પરિણામ આવે છે અનુમાન હતા એના કરતાં ખરાબ આવે છે. Q1માં તમે એમની જો આવક જુઓ તો એમની જે 3.3% ઘટી, અનુમાન હતું 1 થી 1.5% ઘટવાનું, જે અનુમાન હતું એનાથી ડબલ અહીંયાથી ઘટાડો આવે છે. એટલે સ્વાભાવિક છે કે તમે જો તેનો ADR પણ ઘટાડો બતાવો છો. ઇન્ફોસિસ, વિપ્રો બધાને ADR તમે નજર કરશો તો ત્યાં તમને અહીંયાથી 3 થી 4% ઘટાડો જોવા મળે છે. કોન્સ્ટન્ટ કરન્સીને જો આપણે થોડું ડિસ્ક્રાઇબ કરીએ તો સૌથી પહેલાં નોર્થ અમેરિકામાં જો તો ત્યાં -0.1% ગ્રોથ જોવા મળ્યો છે. યુકેમાં -0.3%, સૌથી વધારે ડેન્ટ પડ્યું હોય ભારત ઉપર જોવા મળ્યું છે કે જેમાં 32.6% અહીંયાથી આપણને ઘટાડો જોવા મળે છે એમની કોન્સ્ટન્ટ કરન્સી સેગમેન્ટમાં. એટલે સ્વાભાવિક છે કે અહીંયાથી આંકડો બહુ ખરાબ આવ્યો છે. માર્જિન ઉપર નજર કરો તો માર્જિન યથાવત જોવા મળે છે, જે રીતે એક્સપેક્ટેશન હતું ફ્લેટ એ પ્રમાણે તમને જોવા મળે છે. 24.2%થી વધીને 24.5% આપણે અહીંથી જોવા મળી રહ્યા છે. બીજું તમે નજર કરો એમની ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ, તો ટોટલ કોન્ટ્રાક્ટ વેલ્યુ અમને $12.2 બિલિયન હતી, જે ઘટીને $9.4 બિલિયન જોવા મળે છે. હા, વાર્ષિક બેઝિસ જોઈશું તો આપણને નો ડાઉટ આપણને વધારે જોવા મળે છે, પરંતુ ક્વાર્ટરલી બેઝિસ થોડોક આપણને ઘટાડો જોવા મળે છે. હવે મેનેજમેન્ટની કોમેન્ટરી કહી રહ્યું છે કે નાણાકીય વર્ષ 2025ની સરખામણીમાં નાણાકીય વર્ષ 2026માં ઇન્ટરનેશનલ કારોબારમાં અહીંથી સુધારો તેઓથી જોઈ રહ્યા છે, પરંતુ એ હજી એક્સપેક્ટેશન છે. હવે જ્યારે પેપર ઉપર જ્યારે રિઝલ્ટ આવે એ બાદ સ્વાભાવિક છે કે આપણને અહીંથી એક્શન જોવા મળી શકે, પરંતુ હાલ જે પેપર ઉપર જે નંબર આવ્યા છે એને જોઈને માર્કેટ આપણને આજે રિએક્ટ નેગેટિવ TCSમાં કરતું જોવા મળી શકે છે. બીજું આવું નજર કરીએ ટાટા ELXC ઉપર, અહીંયા પણ પરિણામ ખરાબ આવે છે. તમે સૌથી પહેલાં આવક જો 2% ઘટીને 892 કરોડ આવી છે. સામે તમે નજર કરો એમનો નફો, તો નફો પણ 21% ઘટીને આવ્યો છે, 892 કરોડ રૂપિયા. સામે કંપનીના EBIT નજર કરો તો 11% અહીંયાથી આપણને ઘટાડો એમના EBITમાં પણ જોવા મળ્યો છે, 162 કરોડ એમના EBIT આવ્યા છે. સામે નજર કરો માર્જિન ઉપર, તો માર્જિન પણ 22.8% હતા, જે ઘટીને 20.8% જોવા મળે છે. એટલે કે ટોપ લાઇન, બોટમ લાઇન, ઓપરેટિંગ અને સાથે સાથે માર્જિન ચારેયમાં ઘસારો જોવા મળે છે. ટાટા ELXC ફોકસ પર હોવું જોઈએ. ઈરડા તમારા એક્શનમાં જરૂરથી જોવા મળશે. ઈરડામાં જે સમાચાર છે અહીંયા પણ જે એક્સપેક્ટેશન હતી એ પ્રમાણે રિઝલ્ટ નથી આવ્યા. આવક નો ડાઉટ 29% ગ્રોથ બતાવે છે, 1947 કરોડ આવ્યો, પરંતુ તમે નફો નજર કરો તો કંપનીનો નફો 36% ડાઉનસાઇડ બતાવે છે, એટલે 36% ઘટ્યો કંપની નફો. બીજા કંપનીનો પરફોર્મિંગ એસેટ જોશો તમે અહીંથી તો સૌથી પહેલાં ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ જો તેમાં 2.45%થી વધીને 4.13%, એટલે કે ઓલમોસ્ટ ડબલની તરફ જોવા મળી રહ્યું છે. બીજું નોન પરફોર્મિંગ, તમે નેટ નોન પરફોર્મિંગ એસેટ જોશો તો ત્યાં પણ તમને 1.35%થી વધીને 2.06% જોવા મળે છે. એટલે કે કંપનીની એસેટ ક્વોલિટી પણ બગડી રહી છે. સાથે સાથે કંપનીનું જે ટોપ લાઇન તો સ્વાભાવિક છે કે આવક આવી, પરંતુ જે નફો એ છે એને અહીંથી પરિવર્તિત કરવામાં કંપની નિષ્ફળ રહી છે. એટલે ઈડા ફોકસ પર રહેશે. સારા પરિણામ આપણને જોવા મળે તો એ છે અહીંથી આનંદ રાઠી. આનંદ રાઠીમાં તમે જો આવક 15% વધીને 274 કરોડ આવી. નફો નજર કરશો એમાં પણ ગ્રોથ જોવા મળે છે 28%, એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન બંને સારું જોવા મળ્યું છે. બીજું EBITDA નજર કરો, EBITDA 33% આપણને ગ્રોથ બતાવે છે, 128 કરોડ. જ્યારે નફો તમે માર્જિન નજર કરશો તો માર્જિનમાં પણ સુધારો છે, 41.3%થી વધીને 46.6% કંપનીના માર્જિન જોવા મળે છે. એટલે કે આનંદ રાઠી વોચલિસ્ટમાં હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા વોચલિસ્ટમાં હોવો જોઈએ એ છે ગ્લેનમાર્ક ફાર્મા. ઓલરેડી આપણે સારી એવીથી વાત કરી છે કે જેમાં અપસાઇડ સારી એવી જોવા મળી છે. હવે સમાચાર એમાં આપણને આવે છે કે એમની જે સબસિડિયરી કંપની છે IGI, એમણે અહીંથી AbbVie સાથે અહીંથી કરાર કર્યા છે, અને જે કેન્સરની જે દવાના ડેવલપમેન્ટ અને વેચાણ માટે આ સ્પેસિફિક અહીંથી કરાર કરવામાં આવ્યા છે. અને જે ISB 2001 આજે છે એમને જો કોડ, એના દવા માટે કુલ $17 કરોડ અહીંયાથી લાઇસન્સિંગ કરાર અહીંયાથી કર્યો છે કંપની માટે. એટલે સ્વાભાવિક છે કે સ્ટોક અહીંયાથી આપણને પોઝિટિવ રિએક્ટ કરતો જોવા મળી શકે છે. ગ્લેનમાર્ક ફાર્મા તમારા ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ તમારા રડાર પર હોવું જોઈએ છે HUL. અહીંયા સમાચાર છે કે રોહિત જાવાએ અહીંથી MD અને CEO પદથી રાજીનામું આપ્યું છે. હવે એમની જગ્યાએ અહીંથી કારોબાર સંભાળશે જે છે પ્રિયા નાયર, કે જે આજથી 5 વર્ષ માટે અહીંથી કારોબાર સંભાળતા જોવા મળશે. એટલે HUL ટોપ મેનેજમેન્ટમાં ચેન્જીસ થયા છે, એટલે અહીંયા પણ જરૂરથી સ્ટોક રિએક્ટ કરશે. આ વાત થઈ ગઈ સ્ટોક સ્પેસિફિક, પરંતુ આજના દિવસે ઇવેન્ટ સ્પેસિફિક પણ તમારા મલ્ટીબેગર એક્સચેન્જ જોવા મળશે, કારણ કે હવે પરિણામની સિઝન શરૂઆત થઈ છે. તો આજે શું ખાસ છે એમાં તમે નજર કરો તો એવન્યુ સુપરમાર્ટ્સ, ઇલેક્ટ્રોન એન્જિનિયરિંગ કંપની અને સાથે સાથે આદિત્ય બિરલા મની, 3 કંપની કે જેના પોતાના પહેલા ત્રિમાસિકના અહીંથી પરિણામ આવવાના છે નાણાકીય વર્ષ 2026ના. એટલે અહીંયા તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો તમારા રડાર પર હોવું જોઈએ તો આજે 2 કંપની છે કે જેના ફંડ એકત્રિત કરવા માટે
માટે બોર્ડ બેઠકનું આયોજન છે. પહેલી છે તો મહિન્દ્રા લોજિસ્ટિક કે જેનું બોર્ડ બેઠકનું આયોજન છે, અને બીજું તમે નજર કરો તો તમારા માટે છે રેલીગર એન્ટરપ્રાઇઝ કે અહીંયા પણ બોર્ડ બેઠકનું આયોજન છે. એટલે અહીંયા પણ આપણને એક એક્શન જોવા મળી શકે છે. હવે ડિવિડન્ડ તમે જોશો આજે ઘણી બધી આપણને છે 20 થી 25 કંપનીઓ આજે ડિવિડન્ડ જાહેર કરવાની છે, પણ આપણે જે પ્રોમિનન્ટ કંપની છે એના નામ જોઈએ. અપોલો ટાયર્સ ₹5 ડિવિડન્ડ, અતુલ ₹25, બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી ₹4, કેમ ફિન હોમ્સ તમે જોશો ₹6, અને મહિન્દ્રા લોજિસ્ટિક જે ₹18 ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે. એટલે આ બધું અમાઉન્ટ આપણા બધા સ્ટોકમાં એડજસ્ટમેન્ટ થતું આજના દિવસે જોવા મળશે. બીજું F&O બેનમાં તમે નજર કરો તો હિન્દુસ્તાન કોપર અને RBL બેંક આ બંને સ્ટોક હજુ પણ યથાવત જોવા મળી રહ્યા છે. અને યુકેમાં તમે જોશો તો આજે GDP સાથે સાથે તમે નજર કરો બેલેન્સ અને ટ્રેડ બેલેન્સ અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન આના આંકડા આવવાના છે, એટલે ત્યાં પણ એક નજર હોવી જોઈએ. અને લાસ્ટ તમે જુઓ તો ગઈકાલે MCX ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટનું F&Oમાં ટ્રેડિંગ શરૂ કર્યું હતું. આજે NSE છે કે જેનું ઇલેક્ટ્રિક ફ્યુચર્સની આજે લોન્ચિંગ જોવા થવાની છે. એટલે સ્વાભાવિક છે કે સમાચાર ઘણા બધા છે, સ્ટોક સ્પેસિફિક પણ એક્શન આપણને જોવા મળવાની છે. સાથે સાથે આપણે જોઈ ઇવેન્ટ પણ આજે આપણને ઘણી બધી છે, એટલે માર્કેટ જરૂરથી આપણને ઘટાડા સાથે ઓપનિંગ તો જોવા મળશે, પરંતુ એ બાદ આપણને મોટી એક્શન પણ માર્કેટમાં જરૂરથી જોવા મળશે. યસ.